બધા મિત્રોને જય ભારત, જય હિન્દ। તો કાલે આપણે પહેલા એપિસોડની અંદર ભારતે અમેરિકાની લાખ પાબંદીઓ છતાં અણુબોમ્બ કેવી રીતે બનાવ્યો તેની આપણે કહાની સાંભળી। તો આજે એવા આખા દુનિયાના સૌથી મોટા આદમખોર સિંહની આપણે કહાની સાંભળવાની છે। અને આ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને બતાવજો જેને કહાની સાંભળવાની મજા આવતી હોય। આની અંદર પણ હજી જે કાંઈક ક્રાઇમ સ્ટોરીઓ, બહુ ઝાઝી ક્રાઇમ, જે કાંઈ કેવા ક્રાઇમ થયા છે એની પણ આપણે કહાની સાંભળશું। ગુજરાતી ક્રાઇમ સ્ટોરી, ચેનલનું નામ છે ગુજરાતી ક્રાઇમ સ્ટોરી। તો બધાને સાંભળવાનું કહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। અને તમારે કોઈ પણ કહાની સાંભળવી હોય કે ભાઈ આ કેવી રીતે બન્યું હતું તો એની મને કમેન્ટ કરજો, તો એની જરૂરથી હું તમને કહાની સંભળાવીશ। તો આપણે ચાલુ કરીએ। દુનિયાના 135 લોકોને મારીને ખાઈ ગયા એવા ખુખાર આદમખોર સિંહની કહાની આપણે સાંભળવાની છે। તો એ ક્યાં બન્યું હતું ચાલો આપણે જાણીએ। આપણે જોયું હોય કે ઘણી વખત પ્રાણી સંગ્રહાલય હોય, ચિડિયાઘર હોય, એની અંદર કોઈ માણસ પડી જાય અને સિંહ સામે એને મારવા આવે, લોકો એને કેવા બચાવવા માટે બૂમાબૂમ કરતા હોય, એવા ઘણા જગ્યાએ કેસ બન્યા છે। તો આપણને કેવી અરરાટી થઈ જાય, આપણને પણ કે હવે શું થાય આનું, એવું આપણને થવા માંડે। આપણે ઘણી વખત વિડીયો ક્લિપો જોઈ છે। દિલ્હીમાં ચિડિયાઘરની અંદર આવો એક કહાની બની હતી કે પાગલ માણસ એમાં કૂદી ગયો હતો, પછી 7-8 મિનિટની અંદર જ સિંહ એને મારી નાખ્યો હતો। તો આપણે આદમખોર સિંહની આપણે વાત કરવી તો આજથી 25 વર્ષ પહેલાં, 125 વર્ષ પહેલાંની વાત છે। 125 વર્ષ આ વાતને વીતી ગયા છે। 1890માં આફ્રિકાના જંગલની અંદર એક રોગ ફેલાણો। એ રોગનું નામ એવું હતું રિંદરપેસ્ટ, અને એ જાનવરોમાં જ ફેલતો હતો, એક ટાઈપનો પ્લેગ હતો। તો એ એટલા પ્રમાણમાં એ રોગ ફેલાઈ ચૂક્યો હતો કે લગભગ 7 વર્ષ સુધી આ રિંદરપેસ્ટ રોગ ફેલાયેલો રહ્યો। અને આફ્રિકાના જંગલની અંદર હાથી, ઘોડા, સિંહ, હરણ, તમામ જનાવરો લગભગ મરી ગયા હતા। તો 2 સિંહ હતા। તો હવે ત્યાં તો એને કાંઈ ખાવાનું મળે નહીં જંગલમાં, એ લોકોને તો શિકાર કરવાનો હોય। તો બધાય જનાવર મૃત્યુ પામી ગયા। તો ભૂખ પછી તો કોઈને હગી થાય નહીં, એટલા માટે એ સિંહો જ્યાં માનવ વસ્તી હતી ને એ બાજુ એણે રૂખ કર્યો, અને માનવ વસ્તીમાંથી આવીને માણસોને ઉપાડી જાય અને એણે પેલો શિકાર કર્યો, માણસને ઉપાડીને ખાઈ ગયા, ઢહડીને લઈ જતા। એ 2 સિંહ હતા। એ બંને સિંહો સાથે મળીને શિકાર કરતા, અને એને માનવ માંસનો એવો, માનવના લોહીનો એવો સસકો લાગી ગયો, તે આદમખોર બની ગયા। લગભગ જંગલની અંદર કોઈ પણ યુગાન્ડા, કેન્યા સુધી આ બધી બીમારી, આ કેન્યાના જંગલોમાં બધી આ બીમારી ફેલાઈ ચૂકી હતી। તો 1998 મે મહિનામાં કેન્યાથી યુગાન્ડા સુધી અંગ્રેજોનું ત્યાં શાસન હતું, અંગ્રેજો શાસન કરતા હતા। અંગ્રેજોએ
ત્યાં રેલવે લાઇન બિસાવવાનું નક્કી કર્યું કે આ રેલવે લાઇન નાખવી છે. 1988 હા 1898માં સોરી 1898માં મે મહિનામાં એ પુલનું કામ ચાલુ કર્યું. તો હજારોની તાદાદમાં 1000થી 1500 2000 માણસ જેવા ત્યાં મજૂર વગર તો કાંઈ પુલ બને નહીં. તો યુગાન્ડા અને કેન્યાની વચ્ચે જે લાઈન નાખે ને ત્યાં સાહુ નામની રિવર હતી. રિવર એટલે કે નદી હતી. એ નદી ઉપર બ્રિજ બનાવવાનો હતો, રેલવે બ્રિજ બનાવવાનો હતો. તો 1500થી 2000 જેવા બહુ મોટી તાદાદમાં મજૂરો લાવવામાં આવ્યા. અને એ મજૂરો એમાં 50% ઉપર તો ઇન્ડિયાના મજૂરો લઈ ગયા હતા અંગ્રેજો અહીંથી. તો નદીને કાંઠે બધા ટેન્ક અને ઝૂંપડા બનાવી અને બધા અહીંયા ધામા નાખ્યા અને કામ ચાલુ કર્યું. સિંહને જેવું જોતું હતું એવું મળી ગયું. આદમખોર તો હતા, આવી માણસ સિવાય કોઈનો શિકાર નહોતા કરતા. તો રોજ રાત્રે સિંહ આવી કોઈ ટેન્ક ઉપર હુમલો કરી, ઝૂંપડા ઉપર હુમલો કરીને એક માણસને ઉપાડી જાય અને એનો નિવાલો બનાવી દે અને ખાઈ જાય. એના ચીફ જે એન્જિનિયર હતા, બ્રિટિશ ચીફ એન્જિનિયર જે હતા એનું નામ હતું હેનરી પીટરસન. હેનરી પીટરસનને આ જવાબદારી બ્રિજ બનાવવા માટે એને સોંપવામાં આવી હતી. તો સવારે જોવે કે ભાઈ આ માણસ ગાયબ થઈ જાય છે, પછી લોહીના છીટા અને એવું બધું પડ્યું હોય એટલે બધા સમજી ગયા કે કોઈક આદમખોર છે જે આપણા મજૂરોને ઉપાડી જાય છે. તો મજૂરોએ ત્યાં કામ કરવાની ના પાડી દીધી કે ભાઈ અમે કામ કરશું નહીં. હવે મોત તો કેને વાલું હોય. 1898 માર્ચ મહિનામાં તેનું કામ શરૂ થયું હતું. 2 મહિનામાં કામ બંધ થઈ ગયું. તો હેનરી પીટરસનને પુલ તો બનાવવો જ તો. હવે જે કાંઈ પ્રોજેક્ટ હોય પુલ તો રેલવે નીકળવાની હતી, તો ત્યાં સાહુ નદી ઉપર પુલ બનાવવાનો હતો. તો પુલનું કામ ઠપ થઈ ગયું. તો હેનરી પીટરસને કે હવે તો શું થાય કે આ સિંહને પકડવા પડે. આદમખોર જે સિંહ હતા, જે માનવનું માંસ ચાખી ગયા હતા અને આદમખોર બની ગયા હતા, એને પકડવા પડે. એટલે એણે આફ્રિકાના જંગલમાંથી જે શૂટર હતા કે સ્પેશિયલ આવા સિંહના ને એવા જે શિકાર કરતા હોય એવા 3 શૂટરને બોલાવ્યા. 3 શૂટર બોલાવી અને લાકડાના પાંજરા બનાવ્યા. લાકડાના પાંજરા બનાવી અને એનું મારણ મેલ્યું અને આઈડિયો કામ પણ કરી ગયો. એની વાઈસ સૂંઘીને સિંહ આવ્યા. સિંહને ખાલી ભારી ગયા ને, એ 3 શૂટર ભારી ગયા ને તેને સક્કા છૂટી ગયા, હકાબકા થઈ ગયા કે આમાં કરવું શું. કારણ કે સિંહની હાઇટ એવડી હતી, સિંહની લંબાઈ 9 ફૂટ 8 ઇંચ એટલે કે 10 ફૂટમાં 3 થી 4 ઇંચ જ ઓછું. એવડા સિંહ, એવા ખુખાર સિંહ હતા. તો એવા એણે જિંદગીમાં એવા સિંહ એણે નહોતા ભાર્યા. તો ગોલી ચલાવવાનું જ ભૂલી ગયા. એવા હકાબકા આમ હેપતાઈ ગયા. મને કે હેપતાઈ ગયા એટલો ડર પેસી ગયો કે ગોલી ચલાવવાનું ભૂલી ગયા. અને એ સિંહોએ જે એના લાકડાના પાંજરા જે બનાવ્યા હતા એ તોડી નાખ્યા અને એમાંથી એક શૂટરને ઢળીને એ જંગલમાં લઈ ગયા. આ આઈડિયો ફ્લોપ થયો. પછી હેનરી પીટરસને અને 2 શૂટરે બોલાવ્યો તો ભાગી જ ગયા. એ કે આપણે આ કાંઈ ધંધો જ નથી કરવો. કારણ કે આ એ સિંહને ખાલી ભારી ગયા ને ત્યાં જ એના સક્કા છૂટી ગયા હતા. પછી હેનરી પીટરસને એના જે કાંઈ આદિવાસી લોકો હતા એનો સંપર્ક કર્યો. એના હથિયારો
જે કાંઈ જૂનવાણી હથિયારો હતા, સિંહના જે લોકો શિકાર કરતા હતા, ત્યાં જે વસવાટ કરતા હતા, એ લોકો, ભીલ લોકો, આદિવાસી લોકો, આદિવાસી લોકોએ ની મદદથી સિંહને ગોતવાનું, મારવાનું કામ ચાલુ કર્યું. એકવાર તો ગોતતા ગોતતા સિંહ સામે જ્યારે ભેટો થઈ ગયો હેનરી પીટરસનને હામો, તો ખુદ કર્નલ હેનરી પીટરસન ખુદ એવા હકાબકા રહી ગયા, એ પણ ગોલી ન ચલાવી ગયા. અને જે ઓલા કબીલાવાળા જે માણસો હતા ને, એનાય માણસો ઉપાડી ગયા ગાઈટના. પછી એ પ્રોગ્રામ પણ બંધ રહ્યો. પછી સપ્ટેમ્બર મહિનામાં હેનરી પીટરસને બ્રિટનથી એનો કોઈક સાથી શૂટર હતો, જે હારી ગનું જેની પાસે હતી, જે શૂટ કરવાનો જે શૂટર હારામારો શૂટર હતો, એનો દોસ્તાર જેને ઓળખતો હતો, એને બોલાવ્યો. એને બોલાવી અને એને યાદ આવ્યું કે ભાઈ ત્યારે શું છે, આવી બધી ટેકનોલોજીને આવી બધી ખબર નહોતી પડતી કે આનો શિકાર કેમ કરાય, શું છે શું નહીં. પણ હેનરી પીટરસને છે ને ભારતમાં એન્જિનિયર તરીકે અહીંયા ભારતમાં પણ કામ કરેલું. તો આપણે જ્યાં ભારતના જે લોકો જે કાંઈ બનાવ્યું ને, તો જાનવરને પકડવા માટે, ભગાડવા માટે ખેતરમાં જાનવર આવી જાય ત્યારે બહુ જંગલ વિસ્તાર હતો, બધી જંગલી જનાવરો હતા, એટલે મેળા બનાવતા આપણે અહીંયા. મેળાનું તમે સાંભળ્યું છે, મેળા હમણાં હજી લગી બનાવવામાં આવતા ખેતરમાં કે એમ બધી. તો એને એ આઈડિયો આપણા ભારતમાંથી મળેલો કે ભારતમાં આવા મેળા બનાવીને લોકો જનાવરોને ભગાડતા કે શિકાર કરતા. એટલે એણે મેળો બનાવ્યો. મેળા જંગલમાં બનાવી. હેનરી પીટરસન અને એનો જે મિત્ર હતો ખાસ, જે શૂટર બ્રિટનથી બોલાવ્યો હતો, એ એમાં ચડી ગયા અને એનું મારણ મેલ્યું અને આઈડિયો સક્સેસ થઈ ગયો. સિંહ આવ્યા, બંને સિંહ આવ્યા અને શૂટરે ગોળી ચલાવી અને એક સિંહનું મૃત્યુ થયું. એક સિંહનો શિકારી સપ્ટેમ્બર મહિનામાં કરી ગયા. પછી બીજા સિંહને જલ્દી પકડવાની કોશિશ કરવામાં આવી. લોકો નીચે ઉતર્યા ત્યારે જલ્દી એને થોડીક એક સિંહ મારી નાખ્યો, થોડીક હિંમત આવી ગઈ શૂટરને કે હવે આ બીજા સિંહને જલ્દી પકડી, કારણ કે એનો જે સાથી મિત્ર હતો એનું મૃત્યુ આની નજર સામે થયું હતું. એનો શિકાર આ લોકોએ કર્યો હતો, એટલે એ વધારે ખુખાર બની ગયો હતો. મીણો તો માનવ મારવા જ મીણો હતો. તો પછી એ નીચે ઉતર્યા અને પાસો સિંહનો એવો એને ભેટો થયો કે એનો જે સાથી હતો એને પણ સિંહ એનો નિવાલો બનાવી લીધો. એ પણ સાથી એનો ગયો. પછી પાછી કોશિશ હેનરી પીટરસનને સમજાઈ ગયું હતું કે આ સિંહને મારવો હોય તો જે આ મેળાની જે ટેકનોલોજી ભારતની છે એનો જ ઉપયોગ કર્યા વગર આનો કોઈ રસ્તો નથી. એટલે એણે હેનરી પીટરસને મેળાનો જ ઉપયોગ કરી 1898 જાન્યુઆરી મહિનામાં બીજા સિંહનો શિકાર કર્યો અને સિંહનું મૃત્યુ થયું. પછી એટલા બધા મજૂરો બી ગયા હતા, એને એ સિંહ બતાવ્યા કે જુઓ આ સિંહ અમે મારી નાખ્યા છે, જે આદમખોર સિંહ હતા, હવે તમારો કોઈ શિકાર નહીં કરે, કામ ચાલુ કરો. એટલા માટે મજૂરને પહેલાં સિંહ માર્યો તો એ પણ બતાવ્યો હતો અને આ બીજો સિંહ પણ બતાવ્યો. ત્યારે મજદૂર કામ કરવા માટે રાજી થયા અને એમ કહેવાય છે કે એ સિંહને ઉપાડવા માટે જંગલમાંથી બહાર કાઢી અને ગાડીમાં ચડાવવા માટે 20 થી 25 લોકોની જરૂર પડી. એટલું તો એનું વજન હતું, કારણ કે 10 ફૂટનો સિંહ એટલે એ કેવા ખુખાર સિંહ છે. પછી હેનરી પીટરસને શિકાગોનું એક મ્યુઝિયમ છે,
એને એ બે સિંહ વેચી દીધા $5000 એ વખતમાં $5000 એ સિંહ વેચાય એણે. અને એનું માંસ જે કાંઈ હાડકાં બધું કાઢી એની અંદર મસાલો ભરી એવું પ્રિઝર્વ કરીને રાખી શકાય છે કોઈપણની બોડી. એ ટેકનોલોજી છે આપણે એ ઘણું યુટ્યુબ ઉપર તમને મળી જાય, જોઈજો. તો હેનરી પીટરસને એને વેચ્યા અને શિકાગોના મ્યુઝિયમમાં પાસા એવા અંદર બધો મસાલો ભરી અને પાસા એવા 10 ફૂટના સિંહ બનાવવામાં આવ્યા. કારણ કે ચામડું, મોઢું, નાક, નકશો, દાંત એ તો બધું હતું, અંદરથી બધું ખાલી કાઢી લીધું હતું. આજ પણ 135 વ્યક્તિને મે મહિનાથી લઈ અને જાન્યુઆરી મહિના સુધીની અંદર નદીને કિનારે જે મજદૂર આવ્યા હતા એમાંથી 135 વ્યક્તિનો નિવાલા બનાવી દીધા. 135 વ્યક્તિને એણે મારી નાખ્યા. અને એ જોવા માટે, એવા એ ખુખાર સિંહને જોવા માટે આજ પણ લોકો હાલની અંદર એ સિંહ રાખવામાં આવ્યા છે, શિકાગોના મ્યુઝિયમમાં છે. અને એને જોવા આવે છે કે 135 વ્યક્તિને જેણે મારી નાખ્યા, મોતને ઘાટ ઉતર્યા, જેના નિવાલા બનાવ્યા, એ કેવા સિંહ 10 ફૂટના, એવા ખુખાર સિંહ. એવા ઇતિહાસની અંદર 135 લોકોને જેને નિવાલે બનાવ્યા એવા કોઈ આદમખોર સિંહ હજી આ એક રેકોર્ડ છે, 135 લોકોનો જેને નિવાલો બનાવ્યો. અને પછી કબીલાના જે લોકો હતા એને બધાએ થઈને જે આ સિંહ રહેતા હતા, જ્યાં વસવાટ કરતા હતા, આ માણસોને ઢહડીને લઈ જતા હતા, તે જગ્યા ગોતી તો 2 મોટા પથ્થરની વચ્ચે એક ગુફા જેવું હતું. એ ગુફાની અંદર બધાય માણસોના હાડકાં મળ્યા, ખોપરીઓ મળી, અને એ એનું રહેઠાણ પણ ગોતી લીધું હતું. અને અત્યારે જે સાહુ નદી છે ત્યાં જે મેળો બનાવ્યો હતો, જ્યાંથી સિંહનો શિકાર કર્યો, એ મેળો પણ હજી હાલમાં અનામત એમને રાખવામાં આવ્યો છે. અને ટેન્ટ, જે લાકડાનો જે ટેન્ટ બનાવવામાં આવ્યો હતો, મજૂર જ્યાં રહેતા હતા એને પણ સંભાળી રાખવામાં આવ્યો છે. અને લાખો માણસો એને જોવા માટે આવે છે. શિકાગોના મ્યુઝિયમમાં પણ આવે છે. ટોટલ એટલાય સિંહ ખુખાર હતા. વિચાર તો કરો, 10 ફૂટના સિંહ હતા. તો આવીને આવી ક્રાઇમ સ્ટોરીઓ તેને આપણે આમાં મેળવાના છીએ. અત્યારે આપણે બધી પ્રકારની કોઈ પણ સ્ટોરી તમારે પણ જો કોઈ ઈચ્છા હોય કે અમારે આ સ્ટોરી સાંભળવી છે તો મને જરૂરથી કમેન્ટ કરજો. અને આ બધાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.